જય સ્વામિનારાયણ મિત્રો, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, જેની અંદર આજે આપણે પાઠ 1 ભારતનો વારસો એનું હેતુલક્ષીનો આપણે અભ્યાસ કરીશું। તો એ હેતુલક્ષીમાં પ્રથમ આપણે યોગ્ય જોડકા જોડો, જેમાં પહેલું જોડકું વિભાગ અ, જેની અંદર આપણને તરાઈના જંગલો, નદી, એશિયાઈ સિંહો અને 4 રણછોડરાયજીનું મંદિર આપેલા છે। હવે એને આપણે બ વિભાગ સાથે યોગ્ય રીતે જોઈન કરીશું। તો તરાઈના જંગલો જે છે એ હિમાલય પર્વત ઉપર આવેલા છે, એટલે તરાઈના જંગલો એ હિમાલય પર્વત સાથે જોડાશે। નદીને આપણે લોકમાતા કહીએ છીએ મિત્રો, એટલે નદી જે છે એ લોકમાતા સાથે જોઈન થશે। એશિયાઈ સિંહો જે છે આપણા, એ એશિયાઈ સિંહો ગીરના જંગલમાં જોવા મળે, તો એ ગીરના જંગલમાં સાથે જોઈન થશે। અને રણછોડરાયજીનું મંદિર એ ખેડા જિલ્લાની અંદર આવેલું છે, તો એ ખેડા જિલ્લા સાથે જોઈન થશે। ત્યાર પછી આપણે બીજું જોડકું જોઈએ, જેમાં વિભાગ અની અંદર આપણને આપેલું છે કે નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, આર્યો અને મોંગોલોઇડ। તો ઓસ્ટ્રેલોઇડની વાત, પહેલાં નેગ્રીટોની વાત કરીએ તો નેગ્રીટો જે છે એનું એ ભારતના સૌથી પ્રાચીન નિવાસી, એટલે નેગ્રીટો જે છે ભારતના સૌથી પ્રાચીન નિવાસી પ્રજાઓ ઓસ્ટ્રેલોઇડ જે છે દોસ્તો, એને નિષાદ કહેવામાં આવે છે, તો ઓસ્ટ્રેલોઇડ એ નિષાદ સાથે જોઈન થશે। આર્યો એ પ્રકૃતિ પ્રેમી હતા, તો આર્યો એ પ્રકૃતિ પ્રેમી સાથે જોઈન થશે। અને મોંગોલોઇડ પ્રજા જે છે એ કિરાત તરીકે ઓળખાય છે, તો મોંગોલોઇડ એ કિરાતમાં આવશે મિત્રો। હવે આપણે જોડકા નંબર 2માં જઈએ, જેમાં વિભાગ અમાં અંબાજી, ગિરનાર, ધોળકા અને આહવા આપેલ છે, અને વિભાગ બમાં મેળાઓ આપેલ છે। તો અંબાજીનો મેળો એ ભાદરવી પૂનમનો મેળો છે, એટલે અંબાજીનો મેળો જે છે ભાદરવી પૂનમ સાથે જોઈન થશે। ગિરનાર જે છે એ ભવનાથનો મેળો ભરાય છે દોસ્તો, તો ગિરનારમાં ભવનાથનો મેળો આવશે। ધોળકા જે છે એની અંદર વૌઠાનો મેળો આવે, તો ધોળકામાં વૌઠાનો મેળો આવશે। જ્યારે આહવા જે છે એ ડાંગ દરબારનો મેળો ભરાય છે, એટલે આહવામાં ડાંગ દરબારનો મેળો આવશે મિત્રો। જોડકા નંબર 4માં જઈએ, જેમાં વિભાગ અની અંદર આર્યો, દ્રવિડો, નેગ્રીટો અને ઓસ્ટ્રેલોઇડ પ્રજા આપણને આપેલી છે। તો આર્યો જે છે, આર્યોની અંદર નોર્ડિક આવશે, આર્યોમાં નોર્ડિક આવશે। દ્રવિડો એ માતૃમૂલક કુટુંબ પ્રથા ધરાવતા હતા, તો દ્રવિડો એ માતૃમૂલક કુટુંબ પ્રથામાં આવશે। નેગ્રીટો જે છે એ હપ્સીના નામે ઓળખાતા, એટલે નેગ્રીટો હપ્સીમાં આવશે। અને ઓસ્ટ્રેલોઇડ પ્રજા જે છે અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા હતી, તો એ અગ્નિ એશિયામાંથી આવેલ પ્રજાતરમાં આવશે। ચલો મિત્રો, હવે આપણે ખરા ખોટા જોઈશું, જેમાં પહેલું વિધાન છે હિમાલયની ગિરિમાળા ભારતની દક્ષિણ સીમાએ આવેલી છે। આ વિધાન ખોટું છે। 2, ભારત વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે છે। આ વિધાન સાચું છે। ભારત વિશ્વમાં જનસંખ્યાની દ્રષ્ટિએ 5મા ક્રમે છે। આ વિધાન ખોટું છે। 4, ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે। આ વિધાન ખોટું છે।
પાંચમું વિધાન, વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આ વિધાન સાચું છે દોસ્તો. 6 નંબર, પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. આ વિધાન સાચું છે. 7, પ્રકૃતિ સાથેના આપણા વ્યવહારના ઉદાહરણો એ પંચતંત્ર અને હિતોપદેશની વાર્તાઓમાં જોવા મળે છે. આ વિધાન ખોટું છે. 8, નિસર્ગોપચાર, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિઓ પ્રકૃતિ પર આધારિત છે. આ વિધાન સાચું છે. 9, હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. આ વિધાન સાચું છે. આપણી રાષ્ટ્રમુદ્રામાં 3 સિંહોની આકૃતિ છે. આ વિધાન ખોટું છે. 11, સાંસ્કૃતિક વારસો એટલે કુદરત સર્જિત વારસો. મિત્રો, આ વિધાન ખોટું છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. 12, ભારતની શિલ્પ સ્થાપત્યની કલા આશરે 5000 વર્ષ જૂની જેટલી પ્રાચીન છે. આ વિધાન સાચું છે. 13, દાઢીવાળા પુરુષનું શિલ્પ એ સિંધુ ખીણની સંસ્કૃતિનો પુરાતન અવશેષ છે. આ વિધાન સાચું છે. 14, સમ્રાટ અશોકનો શિલાલેખ ચાંપાનેરમાં આવેલો છે. આ વિધાન ખોટું છે. 15, 18 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર ગુજરાતનું એક તીર્થ સ્થાન છે. આ વિધાન ખોટું છે, કારણ કે 18 જ્યોતિર્લિંગ ના આવે. 16, શામળાજીનો પૂનમનો મેળો એ શામળાજીનો પૂનમનો મેળો કારતક સુદ 11થી પૂનમ સુધીનો હોય છે. આ વિધાન સાચું છે. 17, નેગ્રીટો અથવા નિગ્રો જાતિના લોકો ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. આ વિધાન સાચું છે. 18, નેગ્રીટો વર્ણે શ્યામ, 5 થી 6 ફૂટ ઊંચા, માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. આ વિધાન ખોટું છે. 19, ઓસ્ટ્રેલોઇડ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. સાચું વિધાન છે મિત્રો. 20, ઓસ્ટ્રેલોઇડ લોકો વર્ણે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક ધરાવતા હતા. આ વિધાન સાચું છે.